બનાસકાંઠા એલસીબીએ ડીસા શહેરમાંથી એક્ટિવા ચોરી કરનાર એક શખ્સને ઝડપી પાડ્યો. ડીસામાંથી એલસીબીની ટીમે એક્ટિવા ચોરી કરનાર એક શખ્સને ઝડપી પાડ્યો. બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગઈકાલે ડીસામાં પેટ્રોલિંગમાં હતી ત્યારે નંબર પ્લેટ વગરની એક્ટિવા લઈ જતા એક શખ્સને રોકાવી પૂછપરછ કરતા તેની પાસે એક્ટિવા ચોરીની હોવાનું કબૂલાત કરતા પોલીસે તેની અટકાયત કરી. બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વીજી પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સ્ટાફના પીએસઆઈ એસબી રાજગોર, નરેશભાઈ, રાજેશભાઈ, મુકેશભાઈ પરમાર, અલ્પેશ કુમાર સહિતની ટીમે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી હકીકત આધારે ડીસા ગાયત્રી મંદિર પાસે રોડ ઉપરથી શંકાસ્પદ નંબર પ્લેટ વગરનું ગ્રે કલરના એક્ટિવા સાથે એક ઈસમને પકડેલ, જેના કબજાના એક્ટિવાની તપાસ કરતા તેની આગળ પાછળ આરટીઓ નંબર ના હોય, જેથી એક્ટિવા ચાલક ભાઈલાલ ઉર્ફે દળિયો માલાભાઈ જાતે રાવલ, ઉંમર વર્ષ 19, રહે ડીસા બેકરીકુવા વોડા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા વાળા પાસે એક્ટિવા ગાડીના કાગળો માંગતા પોતાના પાસે નહીં હોવાનું જણાવી ગલ્લા તલ્લા કરતો હોય. પૂછપરછ કરતા આ એક્ટિવા 8 દિવસ અગાઉ ડીસા બેકરીકુવા વોડામાંથી ચોરી કરેલ હોવાનું જણાતા જે એક્ટિવા બાબતે ખાતરી તપાસ કરતા ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશને 11-19-50-16-240-272-2024 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ હોય, જે એક્ટિવાની ₹15,000 ગણી બીએનએસએસ કલમ 106 મુજબ કબજે કરી એક્ટિવા ચાલક ઈસમને બીએનએસએસ કલમ 35(1) મુજબ અટક કરી ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.